In last lecture, we have discussed about a theorem which says that the second order scalar linear differential equation is equivalent to the system of first order linear differential equation. Now, we will see that the nth order linear differential equation is equivalent to the system of first order linear differential equations, and it is in general true for all n order differential equations. Here our theorem, for that let P1, P2 up to Pn and R from interval j to R be continuous functions on J, where J is subset of I, and T0 belongs to J. And here our eta1, eta2 up to eta n belongs to R. Then the initial value problem of nth order scalar linear differential equation is given by yn. Here y raised to n is denoting nth order derivative of y. Yn plus p1 of t into y raised to n minus 1, that is n minus 1th derivative of y, plus up to so on pn into y is equal to r of t for all t belongs to j, with initial value conditions. Y of t0 is equal to eta 1, y dash at t0 is equal to eta 2 up to so on y raised to n minus 1, that is n minus 1th derivative of y at t0 is equal to eta n, is equivalent to the initial value problem of the system of first order linear differential equations. With in general form આપણે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમનું કઈ રીતે લખીએ છીએ તો કે y ડેશ ઇઝ ઇક્વલ ટુ a of t into y plus g of t, where a of t is given by 0, 1, 0, 0 up to 0, 0, 0, 1, 0 up to 0, and the last row will become pn of t minus pn minus 1 at t up to minus p1 of t for all t belongs to j, and g of t will be 0, 0 up to r of t. Here g of t is matrix of order n cross 1 and a of t is of n cross
n. તો આપણે જે લાસ્ટ થિયરમ જોયો એ આપણને શું કહે છે કે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની જે સિસ્ટમ છે એની સાથે આપણને સેકન્ડ ઓર્ડર સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એ ઇક્વિવેલન્ટ થાય છે, અને એને આપણે આખું પ્રૂવ કર્યું હતું. કઈ રીતે? તો કે બંનેના સોલ્યુશન છે એ સેમ થાય છે એવું બતાવીને. તો હવે આપણે ઇન જનરલ વાત કરીએ છીએ અહીંયા કે જો સેકન્ડ ઓર્ડર સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની બદલે આપણી પાસે અહીંયા nth ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એ પણ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમને ઇક્વિવેલન્ટ થશે, અને એના માટે a અને g ની વેલ્યુ છે એ આવી રીતે મળશે, અને ઇનિશિયલ વેલ્યુ કન્ડિશન્સ છે એ તો આપણને એઝ ઇટ ઇઝ જે મળે છે એવી રીતે જ મળશે. અને જો આપણે અત્યારે આ થિયરને આપણે પ્રૂવ કરવાની કંઈ જરૂર નથી, આપણે સેકન્ડ ઓર્ડર માટે પ્રૂવ કર્યું છે તો nth ઓર્ડર માટે પ્રૂવ થાય છે, બરાબર. પણ હવે જો આ થિયરમાં પણ એવું કહે છે કે nth ઓર્ડરમાંથી આપણે ફર્સ્ટ ઓર્ડરમાં કન્વર્ટ કરી શકીએ છીએ, તો શું એનાથી કન્વર્સ ટ્રૂ થાય કે નહીં, અને જો થાય તો આપણે પ્રૂફ આપવી પડે, અને જો ના થાય તો એના માટે એક એક્ઝામ્પલ આપવું પડે. સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ. અ સિસ્ટમ ઓફ first order linear differential equations in general cannot be made equivalent to nth order scalar linear differential equation. કે આપણે જે આગળ થિયરમ લખ્યું એનું કન્વર્સ છે એ ટ્રુ નથી, કે આપણી પાસે nth ઓર્ડરનું સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એનું આપણે ફર્સ્ટ ઓર્ડરની સિસ્ટમમાં કન્વર્ટ કરી શકીએ, એને ઇક્વિવેલન્ટ બનાવી શકીએ, પણ એનાથી કન્વર્ટ કે જો આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમ હોય તો એને આપણે nth ઓર્ડર સ્કેલર ડિફરન્શિયલ ઇક્વેશનમાં ઇક્વિવેલન્ટ બનાવી શકતા નથી. તો આના માટે આપણે એક એક્ઝામ્પલ આપીએ. કન્સિડર the first order linear differential equation initial value problem as y dash is equal to 1 0 0 1 into y, and y of 0 is equal to 1. We name this equation or problem 1, and we can't convert equation 1 equivalent to second order scalar linear differential equation. As the matrix given here is A of t is equal to 1 0 0 1, which is not of the form 0 minus q of t 1 minus p of t.
જો આપણે આપણી આપેલી જે ગિવન ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમ છે ફર્સ્ટ ઓર્ડરની એને આપણે સેકન્ડ ઓર્ડરમાં કન્વર્ટ કરવી હોય તો આપણે ઇક્વેશન જે છે એ ઓફ ટીનું ફોર્મ આપણે કંઈક આવું મળવું જોઈએ 0 1 માઇનસ ક્યુ અને માઇનસ પી. તો અહીંયા જે 0 1 છે અહીંયા જે 1 0 છે આ 0 1 સાથે સેટ નહીં થાય, એટલે આ ઇક્વેશનને આપણે ફર્સ્ટમાંથી સેકન્ડ ઓર્ડરમાં કન્વર્ટ કરી શકતા નથી. એટલે ઇન જનરલ આપણે આપેલી ગમે એ ફર્સ્ટ ઓર્ડરની સિસ્ટમ હોય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની એને આપણે nth ઓર્ડરમાં કન્વર્ટ કરી શકતા નથી. Now here we have given an example in which we have to reduce the second order scalar linear differential equation into the initial value problem of first order linear differential equation, and the equation is y double dash plus 2y dash plus 7ty is equal to e raised to minus t with initial value conditions y of 1 is equal to 7 and y dash at 1 is equal to 2. Now to convert the second order scalar linear differential equation into first order, we will put y is equal to y1 and y dash is equal to y2. Let us name this equation 1 and equation 2. And we have given our equation is y double dash plus 2y dash plus 7ty is equal to e raised to minus t with initial value conditions y of 1 is equal to 7 and y dash at 1 is equal to 2. Name this equation star. Now we will reduce this, we will differentiate. So what we get? Y dash is equal to y1 dash, and here the y dash is representing y2, and the derivative of equation 2 which leads us to y double dash is equal to y2 dash. So now we put all these values in equation star. So what we get? Y dash is plus 2y dash plus 7t into y is equal to e raised to minus t. So putting the value of y double dash which is equal to y2 dash plus 2y dash, and y dash will become our y1 dash plus 7t and y is equal to y1 is equal to e raised to minus t. પણ આપણું જે સેકન્ડ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હતું એમાંથી આપણે ફર્સ્ટ ઓર્ડરમાં કન્વર્ટ કરવા માટે આપણે y2 ડેશ અને y1 ડેશ બે આપણે LHSમાં જોઈએ છે અને RHSમાં આપણે એક મેટ્રિક બનાવવું છે, અને મેટ્રિકમાં વેરિયેબલ કયા હોવા જોઈએ તો કે y2 અને y1. તો અહીંયા મારી પાસે y1 ડેશ આવે છે, તો અહીંયા y1 ડેશની વેલ્યુ આપણી પાસે y2 છે, એટલે આપણે એને ઇઝીલી કન્વર્ટ કરી દઈએ છીએ. તો શું મળશે આપણને? y2 ડેશ પ્લસ 2y2 પ્લસ 7t ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ t. અને આમાંથી આપણે y2 ડેશ છે અને સબ્જેક્ટ બનાવીએ તો આપણને શું મળે તો કે y2 ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2y2 minus 7t into y1 plus e raised to minus t. અને આ બંને ઇક્વેશન છે ને આપણે કમ્પેર કરીએ તો આપણી પાસે શું છે તો કે y1 dash is equal to y2. તો આમાંથી આને આ રીતનું ઇક્વેશન બનાવીએ તો આપણને શું મળે તો કે y1 dash is equal to y2 minus 0 y1, and now we will convert this. So we have, અને આની માટે ઇનિશિયલ વેલ્યુ કન્ડિશન છે એને પણ આપણે રિડ્યુસ કરી દઈએ તો શું મળશે આપણને y1 at 1 y2 at 1 is equal to the value of y1 is equal to y is equal to 7 and y2 at 1 that is y dash at 1 which is given 2. That is the equation is reduced to y dash is equal to 0 1 0 1 minus 7t
minus 2 into y, that is y1 and y2, plus g of t, that is 0, and r of t is our e raised to minus t, with initial value condition y1 at 1, y2 at 1 is equal to 7, 2, and we will name this equation 3. Thus, equation 3 is an initial value problem of first order linear differential equations. Now, the existence and uniqueness of the initial value problem of system of first order linear differential equation. આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમ છે, તો એના સોલ્યુશનની એક્ઝિસ્ટન્સ અને યુનિકનેસ કેવી મળશે અને ક્યારે મળશે આપણે એની વાત કરવાની છે. સો ફોર ધેટ આપણે સિસ્ટમ ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, તો એના માટે આપણે જેમ જનરલ ફોર્મ છે એની માટે એ ઓફ ટી વાય એ બધા જે છે પહેલાં ડિફાઇન કરવા પડશે. સો લેટ a of t is equal to a11, a12 up to a1n, a21, a22 up to a2n, and here an1, an2 up to ann, bn cross n matrices, and g of t is equal to 0 0 0 up to 0, and last g1 of t, g2 of t up to gn of t, bn cross one matrix on J with t belongs to J. B continuous matrices on J. Also, eta I belongs to R and T0 belongs to J, and here I is running from 1 to n. The initial value problem of first order linear differential equation which is given by y dash of t is equal to a of t into y of t plus g of t for all t belongs to J with initial value condition y of t0 is equal to eta, where eta represent the n cross 1 matrix with entries eta 1, eta 2 up to eta n, have a unique solution u of t defined on the interval, on the whole interval J. Here J is subset of I. આપણી પાસે જે ફર્સ્ટ ઓર્ડરની લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનવાળી સિસ્ટમ છે એનું આપણે જે સોલ્યુશન લઈએ છીએ યુ, એ આપણને યુનિક મળશે, પણ ક્યારે? તો કે ઓન હોલ ઇન્ટરવલ જે માટે. જ્યારે આપણી પાસે ઇન્ટરવલ જે હશે ત્યારે એ જે ઉપર આપણે જે સોલ્યુશન મળે છે એ આપણને ઓલવેઝ યુનિક સોલ્યુશન મળશે. Now
discussed that the existence of uniqueness of initial value problem of system of first order linear differential equation, and now we will discuss the existence and uniqueness of nth order linear differential equations. So we know that the nth order scalar linear differential equation is equivalent to the first order linear differential equation. So it does have the same solution which exists uniquely on interval j. So just define that. For that, let p1 p2 up to pn and r from interval j to r be continuous and t belongs to I with eta I belongs to R for all I running from 1 to n. The system of initial value problem of nth order scalar linear differential equation yn plus p1 yn minus 1. Here yn is denoting the nth derivative of y, yn minus 1 is denoting the nth minus 1th derivative of y, plus up to so on. P and y is equal to r of t. Let us name it equation 1 for t belongs to j and with initial value conditions y of t0 is equal to eta 1. Here t0 belongs to j, y dash at t0 is equal to eta 2 and so on. Can so the મળશે okay n minus 1th derivative at t0 is equal to eta n. આ equation ને solution મળશે, that is it have a unique solution defined on the whole interval j. Since the initial value problem given in equation 1 is equivalent to the system of first order linear differential equation, we can say that it is unique and exists on interval j, and the solution is given by unique solution psi, as we have discussed in earlier lectures.